હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં। અત્યારે વાગે છે સાંજના 6 ના ભાઈ જો આવી ગયો છે સ્કૂટી લઈને। ક્યાં જાઉં હે? દહીણું દેવા આવ્યો છે અત્યારે। હા, દહીણું દેવા આવ્યો છે જો અત્યારે કસ્ટમરને। કાંઈ કસ્ટમર બહુ આવે છે, જુઓ તમે। આ છે આપણી દુકાન કોરિયા પ્રોવિઝન સ્ટોર। એક વ્યક્તિ જો અહીંયા ઊભું છે, એ કાંઈ બોલ્યો નહીં, ખાલી મોજ બંધ રાખીએ। આપણા બ્લોગ પણ આવતા નથી એટલે આપણે આજે બ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છીએ। ના ભાઈ બાઈક જોઈએ છે। હવે આપણે જવાનું છે હનુમાન ધારમાં। જે આપણા દીપકભાઈ મળી ગયા છે સામે, તે અત્યારે લઈ છે માવો। હા, પેલા એ માવો ખાઈ લે પછી આપણે આગળ જઈશું આપણે હનુમાન ધારમાં। આપણે ત્યાં દ્વારકાધીશના મંદિર, આપણે દ્વારકાધીશના દર્શન મંદિર પણ કરાય તો દ્વારકાધીશના દર્શન। આપણે કન્ટિન્યુ બ્લોગ કરતા ન હતા, અત્યારે ટાઈમ પણ ન મળતો, એટલે આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા લઈ જાય। અત્યારે તમે વ્યૂ પણ જોઈ લો। આજે છે શ્રાવણ મહિનો પહેલો સોમવાર, તો આપણે આવી ગયા છીએ ઘાટે। આ છે નીલકંઠ મહાદેવનું મંદિર। આજે પબ્લિક બહુ છે। હા, હાલો તમને નીલકંઠ મહાદેવના તમે દર્શન પણ કરાવું। તો મહાદેવને આપણે દર્શન તો કરી લીધા છે, હવે તમે અત્યારે ઘાટનો વ્યૂ જોઈ લો તમે। આ છે આપણો ઘાટ। આજે છે શ્રાવણ મહિનો પહેલો સોમવાર, એટલે પબ્લિક છે વધારે। એક આપણે આજે રીલ પર શૂટ કરવાની, પણ આજે શૂટ નહીં થાય કેમ કે બ્લોગ કરીએ છીએ આપણે, એટલે રીલ શૂટ નહીં થાય। એટલે આપણે રીલ શૂટ કરવાની લવ સ્ટોરીવાળી, આજે રીલ શૂટ નહીં થાય કે આજે આપણે બ્લોગ કરી નાખીએ, મોટો બ્લોગ કરી નાખીએ કે ટાઈમ નહોતો, આપણે બ્લોગ જ ના કરતા કન્ટિન્યુ, એટલે મેં કે આજે બ્લોગ કરી નાખીએ આપણે। હવે આપણે જઈએ પાછા ઘર તરફ। બ્લોગ બનાવવા જોતા કોણ બ્લોગ બનાવવા જવાનું આવ્યો નહીં ને, હવે જ્યાં સિમ કાર્ડ કાઢવા આવી ગયો છે જીઓનો। સિમ કાર્ડ કાઢવા, હા, એરટેલનો સિમ। હા, એરટેલનો સિમ કાર્ડ કાઢ્યો છે। હા, એરટેલનો સિમ કાર્ડ છે। હા, આપણે જીઓ રાવણમાં ઓછો આવે। હા, એટલે ગામમાં આપણે હાલે છે, પણ ધારમાં એટલું નથી હાલતું। હનુમાન ધારમાં, બારીધારમાં ત્યાં એરટેલ જ ચાલે છે, બરોબર ને? બરોબર, તો અત્યારે એ માવો ખાઈ લેશે। હા, માવા લવર કિશનભાઈ ગામે નાના, તમે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ હશો જ। કિશન ગામી 11 ને કાં ઇન્સ્ટાગ્રામ આઈડી 11 હે ને? હા, 11 ઇન્સ્ટાગ્રામમાં કિશન ગામી, તમે એના ફ્રેન્ડ પણ હશો ને। કેના વિડીયો મેળો તમે એમાં? કેવાનો વિડીયો મેળો? રાવલના મેલે છે એ, કંઈ વાંધો નહીં। કિશનભાઈ જઈને ઘર પણ ભાગી, આપણે ભાગીએ હવે। તો હવે આપણે આવી ગયા છીએ ઘરે, ને આપણું ભાણેજ અત્યારમાં સૂતો છે, એટલે આપણે બ્લોગમાં નહીં લઈ શકીએ, પણ જ્યારે જાગતો હશે ત્યારે આપણે એને બ્લોગમાં લઈ લઈશું। ઉઠી ગયો છે ભાણેજ, અત્યારે સૂતો છે, આમ તો જાગી ગયો છે, પછી નીંદરમાં છે, નીંદ નથી ઉડી। ચાલો હવે પાછા આપણે મેળી ઉપર જઈએ, કે ભાણેજ આપણે ટચ તો કરી નહીં શકીએ, એટલે આપણે જઈએ મેળી ઉપર પાછા। ખાઓ જુઓ, અને ભાણેજનું નામ છે વિરાંશ। વિરાંશ જો ભાણેજ જો અત્યારે લેસન કરવા માંડ્યો છે। અટાણ બીજી ત્રીજી ચોપડી ભણે છે, અટાણ જો લેસન કરે છે। અક્ષરમાં તમને બરોબર દેખાતું નહીં, હું લખ્યું હશે, એટલે હું લખ્યું હું હરખું જો, તું હરખું થી લાય કે ગડબડ અક્ષર કરીને ઊભો તે ગયા છે મેળી ઉપર। જમવાનું ટાઈમ પર થઈ ગયું છે, અને મમ્મી કંઈક બનાવ્યું છે। શું બનાવ્યું મમ્મી? દાળ ભાત બનાવ્યા છે। હવે જમવાનું પણ ટાઈમ પર થઈ ગયું છે, અને આજનો બ્લોગ જો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ। અને આજનો બ્લોગ જો તમને સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલે। થેન્ક યુ ગાઈઝ।